અમદાવાદમાં ઢોંગી ભુવાનો પર્દાફાશ થયો। રસ્તે જતી મહિલાઓને રોકી પોતાની આધ્યાત્મિક શક્તિ છે તેવો દાવો કર્યો અને ભુવો છેતરપિંડીની જાળ પાથરતો હતો। આરોપી ખાસ કરીને રસ્તામાં એકલી જતી મહિલાઓને ટાર્ગેટ બનાવતો, પોતાની પાસે આધ્યાત્મિક શક્તિ હોવાનું કહીને મહિલાઓનો વિશ્વાસ જીતતો અને પછી વાતોમાં ભોળી મહિલાઓ પાસેથી સોનાના દાગીના પડાવી લેતો। પાલનપુર વિસ્તારમાં આરોપીએ છેતરપિંડી આચરી હતી અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે। આ દ્રશ્યો જુઓ। છેતરપિંડીના ગુનાની તપાસ દરમિયાન ઝોન 7 એલસીબીની ટીમે અમદાવાદથી આ આરોપીની ધરપકડ કરી છે। આરોપી પાસેથી અંદાજે ₹2.5 લાખના સોનાના દાગીના કબજે કરાયા છે। ગઈકાલે એક બાતમી મળી હતી કે એક ઈસમ જો बातों में ललचावी फुसारीने वृद्धोंથી દાગીના કઢાવી લે છે એ अपने વિજલપુર વિસ્તારમાં ફરે છે અને બનાસકાંઠામાં એક સ્નેચિંગના એક આરોપમાં પણ છે। એને માહિતી આધારે તરત જ ઝોન 7 એલસીબી એને ધરપકડ કરી હતી અને એને પૂછપરછ દરમિયાન એક કાનસેર સાથેની પહેરવાની બુટ્ટી રિકવર થઈ હતી। તપાસમાં સામે આવ્યું કે આરોપી માત્ર અમદાવાદ જ નહીં પરંતુ રાજકોટ શહેરમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી ગુનાઓ આચરી ચૂક્યો છે। ઉપરાંત ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પણ તે વોન્ટેડ હતો। આરોપી સામે અગાઉ પણ રામોલ અને વાસણામાં ચોરી અને છેતરપિંડીના અનેક ગુનાઓ નોંધાયેલા છે। પાલનપુર પોલીસે આરોપીના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ શરૂ કરી છે। વૃદ્ધોના ટાર્ગેટ કરે છે જો રાસ્તા ઉપર અને શરૂઆતમાં નાની મોટી વાત કરે છે કે અને એને પછી એક કરીને એક એને એવું મંત્રમુગ્ધ કરી દે કે એ આપણા કાનનાથી બંગડી હોય કે વીંટી હોય કે આપણા બુટ્ટી હોય એને કઢાવી લે છે વાતોમાં લઈને અને એ કરીને ફરાર થઈ જાય।